ફ્રેન્ડ્સ આપણે આજે ફરવા માટે આવી ગયા છે નવા કન્ટેન્ટ નવા બ્લોગ બનાવવા માટે થઈ ગયા છે જે તમને પાછળનો વ્યૂ બતાવી દઉં. પાછળનો વ્યૂ કેવો લાગ્યો તમને ધીરે ધીરે દેખો. આ છે સીતા, મારી છોકરી મને સપોર્ટ કરે છે, દરેક વસ્તુમાં મને સપોર્ટ કરે છે. કેમેરો પકડે છે, સોરી મોબાઈલ પકડે છે, મારી હંગાત રહે છે, મારી માટે પાણી લઈને આવે છે, મારી ભેગી જ રહે છે, મારી હાથે જ રહે છે, મારી જોડે જ રહે છે. એટલે છોકરી આપણો એક હાથનો સહારો છે. હરેકની આ વાત સમજવી જોઈએ. જમવામાં આજે બહુ ખાઈ લીધેલું એટલે આળસ આવી ગઈ, ભેગા આવી નહીં શક્યા. પાછળનું વ્યૂ તમને બતાવી દઉં. આ બાજુનો વ્યૂ. અહીંયા બહુ મોટો પહાડ છે, તમને બતાવું. બહુ મોટો કરાડો છે. કરાડો એટલે જેની કે ડુંગર છે. અહીંયા બહુ બધી ઝાડી છે. આ જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તારની અંદર અમે ફરવા માટે આવી ગયા છે. બહુ સારું લાગ્યું અમને. પર્યાવરણમાં ફરવાથી ઘણું બધું આપણું મન બદલાઈ જાય એટલે સારા વિચારો આવે, સારું અવગુણો આવે. આપણને પર્યાવરણમાં ભળવાનો બી બહુ સારો મોકો મળે છે, બહુ સારું લાગે છે. તો આવી રીતે સેહત માટે ફરવા બી બહુ જરૂરી છે. ખુલ્લામાં એન્જોય કરવા માટે ઘણા માણસો ખાસી બધી જગ્યાએ જાય. તમને બતાવવી હોય અંદર જો કેવો લાગ્યો એનો છે ને, મજા આવે એવું. ફરવા જેવું છે અને મજા આવે એવું છે. જોરદાર લાગ્યું મને. અહીંયા હું પહેલી વાર આવ્યો એટલે બહુ સારું લાગ્યું. અહીંયા જંગલ વિસ્તારના લોકો ઘણા બધા સુખી બી સારા રહે. માણસો બહુ સુખી રહે, સારા ને જોરદાર રહે. કરાડો છે. જોઈ ની પહાડી આવી રીતના પહાડી છે અહીંયા, અને ઝાડવા છે, બહુ સારા ઝાડવા છે. અહીંયાથી માણસ પડે ને એટલે સીધું નીચું જ જાય. એવી રીતની ખાડી છે. આવી રીતની ખાડી જ છે. અહીંયાથી પડે એટલે જતું જ રહે નિશ્ચય, સીધું પડી જ જાય. એટલે બહુ મોટા ડુંગર છે અહીંયા. તમને બતાવી દઉં કે આ ડુંગર કમસે કમ તમારે 100-150 ફૂટ ઊંચો હશે. અને સામે ઝાડી લીલગર કેવી બધી સારી છે, બહુ સારી લાગે, બહુ મસ્ત લાગે છે. જોરદાર લાગી આજે મને. પર્યાવરણ એનું જોરદાર લાગ્યું મને, જોરદાર એન્જોય, ઝકાસ, જોરદાર. સમજવા જેવું બી અને બ્લોગમાં દેખવા જેવું બી. અને
બ્લોગ તમને મળતા જ રહેશે. સામેનો બી વ્યૂ બતાવી દઉં તમને, એટલું બધું ટાઈટ બી છે અહીંયા. આ સીતા ફરી રહી છે, ફરતી ફરે છે મારી જોડે જોડે. કેવું લાગ્યું બ્લોગ? પછી મળશું ફરીથી તમને બીજા બ્લોગમાં, બીજી કોઈ જગ્યાનો સારો કોન્ટેન્ટ જોઈ અને તમને શેર કરાવીશ, નવા નવા બ્લોગ વિશે જણાવીશ. અને આઈ હોપ કે આપ સારા હશે અને મને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનની બી દબાવજો એટલે ઘંટીનો અવાજ આવી જાય. આવી રીતનો બ્લોગ છે. આજે મારે બીજા વર્ષે વાત નથી કરવી, પણ આજે આવી રીતના બ્લોગમાં આપણે એન્જોય કરીએ. તમે हमारा माध्यमથી एंजॉय करो, जोरदार रहो, झकास रहो. आई होप कि आपको अच्छा लगा होगा ब्लॉग. मैं हिंदी टूटी फूटी बोल लेता हूँ, आपको भी अच्छा लगता होगा ज़रूर. ज़्यादा लंबा हो जाएगा ब्लॉग भी, मैं बताते बताते बहुत बता दिया और फिर भी बताऊंगा आपको. मेरा बताने का काम है. हमारी बाइक कहीं पड़ी है? हमारी बाइक लगभग बहुत सेटी જ રહી. જોવા મળે રહી. हमारी बाइक बहुत खासी सेटी રહી ગઈ છે અને તમે દોસ્તો આવામાં જાઓ બહુ વિચારીને જવાનું. જોયેલી જગ્યા હોય, અનજાન જગ્યામાં ના ઘૂસી જવાનું. કેમ કે મારો પ્રયત્ન એવો છે કે પર્યાવરણને લોકો જોવે અને એન્જોય કરે આપણા મોબાઈલના આપણા માધ્યમથી અને સારું જીવન જીવે એવું અમે ઈચ્છા રાખીએ છીએ. અને જોરદાર જીવો અને ઝકાસ જીવો. જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ, જય ભારત. નમસ્કાર. આવતા બ્લોગમાં બીજે મળશું. લાઈક, શેર, કમેન્ટ ठोक देना.